દાહોદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ધવલ બારિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં અડચણરૂપ દબાણ હટાવવાની કામગીરી ફરીથી શરૂ કરાઈ। શહેરના બિરસા મુંડા સર્કલ નજીક ભગીની સમાજની બહાર માણેક ચોક, નગરપાલિકા પડાવ, સ્ટેશન રોડ સહિતના દરેક સર્કલ નજીકના વિસ્તારોમાંથી રાહદારીઓ અને ટ્રાફિકને અડચણરૂપ થતા દબાણ કરતા તેમજ લારી ગલ્લા હટાવવાની કામગીરી આજે 5 તારીખે હાથ ધરવામાં આવી હતી। તો બીજી તરફ ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે અચાનક જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ દેતા રસ્તા ઉપરના દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। જાય તો જાય કહાં એવી પરિસ્થિતિ વેપારીઓની આવી ગઈ છે। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ। આજરોજ તારીખ 5/1/2024 ને રોજ દેવગઢ બારિયા ખાતે સાંસદ ખેલ સ્પર્ધા દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં સ્પર્ધામાં ભાગ લેનારને ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। દાહોદ જિલ્લાના પ્રમુખ પરબતભાઈ ડામોર, દેવગઢ બારિયા વિધાનસભાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ, ભારતીય જનતા પાર્ટી દાહોદ પ્રમુખ શંકરભાઈ અમલિયાર, જાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા પંચાયતના સભ્યો તેમજ અન્ય હોદ્દેદારો અને આ ખેલ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ હેમરાજ બી ભાભોર। તારીખ 22/1/2024 રોજ ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના આયોજન માટે મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત પૂર્વ કારોબારી અધ્યક્ષ ચિત્રાભાઈ ડામોર તેમજ દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લવાના તેમજ દાહોદ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રજનીકાંતભાઈ પરમાર, બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અર્જુનભાઈ તેમજ તમામ ગામના સરપંચ બૂથ પ્રમુખ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય થી લઈને તમામ આગેવાનો હાજર રહ્યા હતા। અહેવાલ હેમરાજ બી ભાભોર। સિંગોડા ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ખેડૂતોને પાણી મળતા ખેતીમાં થશે લાભ। ગીર સોમનાથના જામવાડા ગીરમાં આવેલા સિંગોડા ડેમમાંથી આજરોજ શુક્રવારને રોજ સાંજના 5 કલાકના સુમારે પાણી છોડાતા કોડીનાર પંથકમાં 25 જેટલા ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સામાન્ય રીતે આ દ્રશ્યો ચોમાસાની ઋતુમાં જોવા મળતા હોય છે, પરંતુ હાલ ભર શિયાળે આ દ્રશ્યો ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોની આંખો ઠારી રહ્યા છે। ખેડૂતો પોતાના પાકને બચાવવા ડેમમાં પાણી છોડવા માંગ કરી રહ્યા હતા અને આખરે ખેડૂતોની માંગ સંતોષાય તે માટે ડેમનું પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડાતા સિંગોડા નદી વહેવા લાગી છે। સિંગોડા ડેમનું પાણી છોડાતા અનેક ગામોના ખેડૂતોને ફાયદો થશે। દરિયાકાંઠા વિસ્તારના ગામના ખેડૂતોને પણ ભારે ફાયદો થશે। ખેડૂતોના ખાલી થયેલા કુવા રિચાર્જ થશે તો નદી કાંઠાના ખેડૂતોને શુદ્ધ જ પાણી મળી રહેશે। રિપોર્ટર અબ્દુલ ગાચી, ઉના। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના થરાદના ગાયત્રી મંદિર પાસે મેઇન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। પુરવઠા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન તૂટી। પીવાનું હજારો લીટર પાણી રોડ પર વેડફાયું, જેમાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। થરાદના ગાયત્રી મંદિર પાસે શિયાળામાં ચોમાસા જેવો માહોલ। બ્યુરો રિપોર્ટ, જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા। આ મીઠા પાણીની પાઇપ ગઈકાલની વાતની ફૂટી ગઈ છે। હજી આજ 9 વાગ્યા, 9:15 વાગ્યા છે, પણ હજી સુધી કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી। માણસોને પીવા માટે મીઠું પાણી મળતું નથી અને આ પાણી હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે। એક બાજુ રાજેશ્વર હાઈસ્કૂલ આવેલી છે, છોકરાઓને, વિદ્યાર્થીઓને ભણવા જવાની પણ મુશ્કેલી રહે છે। એક બાજુ શેણલ માતા અને સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા માટે દર્શનાર્થીઓને પણ મુશ્કેલી છે। અહીંયા આગળ ગૌશાળા છે। નગરપાલિકા જાહેરમાં ગાયોને ચાર નાખવાની ના પાડે છે, ત્યારે ગૌશાળામાં ગાયોને ચાર નાખવા માટે માણસો આવે છે તો એમને પણ ગૌશાળામાં ગાયોને ચાર નાખવા માટે પણ મુશ્કેલી પડે છે। ગૌ ભક્તોને ગાયોને ચાર નાખવા મુશ્કેલી પડે છે। તો જે તે લાગતા વળગતા જે અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય અથવા તો જે કામદારો હોય, એમને અમારી એક જ નમ્ર વિનંતી છે કે ગઈકાલની ફૂટેલી પાઇપ સત્વરે રિપેરિંગ કરે અથવા તો નવી નાખવાની તો નવી નાખી અને આ વેડફાતું પાણી બંધ કરે કે જેથી માણસોને પાણી પીવા માટે મળે। પાદરડી ગામમાં સમસ્ત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ યોજાયો। વિશ્વમાં કાંકરેજી ગાય તરીકે વખણાતી એવી ગૌમાતાના લાભાર્થે સુંદર આયોજન કરાયું। વાત કરવામાં આવે તો વિશ્વમાં ક્યાંય ન જડે તેવી ધર્મ ધરોહર કાંકરેજના મુખ્ય મથક કે જ્યાં ગૌમાતાએ વાછરડા સાથે જીવંત સમાધિ લીધી હોય અને ધરતી માતાએ તેમને જગ્યા આપી હોય તેવા કાંકરેજના પાદરડી ગામે આવેલ તેમના આગેવાનો તેમજ ગામ લોકોના સાથ અને સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું।
પાદરડી ગામે સંત શ્રી સદારામ બાપા ગૌશાળામાં વિરાજમાન શ્રી રાધેકૃષ્ણ ભગવાનના મંદિરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સંવંત 2080 માગસર વદ પાંચમને સોમવાર તારીખ 1/1/2024 રોજ યોજાયો હતો. સમસ્ત પાદરડી ગામ તેમજ વિસ્તારના તમામ ધાર્મિક ધર્મપ્રેમીઓ પધાર્યા હતા. આ પાવનકારી ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞમાં વ્યાસ આસને પરમ પૂજ્ય ધનેશ્વરભાઈ જોશી અને રાયમલ ધામ આશ્રમ અંજારવાડા બિરાજી કથામૃત રસપાન કરાવ્યું હતું, જેમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીમદ ભાગવત પુરાણ સાક્ષાત પરમપિતા અનંતકોટી ઐશ્વર્યાધિપતિ આદિ નારાયણ કૃષ્ણ પરમાત્માનું વાણીમય સ્વરૂપ છે. જ્યાં પારાયણનું વાંચન પઠન થાય છે તે પરિવાર, ગામ તેમજ સમગ્ર પ્રદેશનું કલ્યાણ થાય છે અને તે માટે મંગલ કલ્યાણ થાય તેવી શુભાશીષ પાઠવવામાં આવી હતી. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. 11 વર્ષથી આ ગૌ સેવા પાદરડીમાં ચાલે છે. સંત શ્રી સદારામ ગૌ સેવા ટ્રસ્ટ એના હેતુ માટે આ પાદરડી ગામ સમસ્ત થઈ અને આ કથાનું આયોજન કર્યું છે ગાયના નિભાવ માટે. રેડી? સંત શ્રી સદારામ ગૌ સેવા ટ્રસ્ટ સેવા આશ્રમ ગૌશાળા માટે શ્રી મદ ભગવત સપ્તાહ યજ્ઞ મહોત્સવ તારીખ 1/2/2024 શરૂ કરેલ છે અને આખા 1/1/24 રોજ શરૂ કરેલ છે અને તેનો 7/1/2024 પૂર્ણ થાય છે. તમામ ગામની જનતાઓ પ્રેમી ગૌ માતા માટે અસંખ્ય લોકો ઉમટ્યા છે અને લોકો પણ ફાળો પણ ગાયો માટે ઘણો આપે છે. તે માટે દરેક બહારથી પણ મહેમાનો પણ અત્રિત પધારેલા છે, જે ગામજનો સાથ અને સહકારથી આ આયોજન કરવામાં આવેલું છે. ગરબાડામાં બાળકોને સંજીવની યોજના હેઠળ અપાતું દૂધ રસ્તા ઉપર ફેંકી દેવાયું. આઈસીડીએસ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા. ગરબાડા તાલુકામાં આઈસીડીએસ શાખાની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. દાહોદ જિલ્લા કુપોષણ મુક્ત બનાવવાના હેતુથી શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજનાના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા છે. એક તરફ સરકાર દૂધ સંજીવની યોજના તે હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, જોકે એ પછી પણ આ યોજનાનો લાભ બાળકો સુધી પહોંચે છે કે કેમ તે એક સવાલ છે. દાહોદ જિલ્લાની આંગણવાડીમાં લોલમપોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ગામ જવાના રસ્તા ઉપર આંગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ કચરામાં ફેંકાયેલું જોવા મળ્યું છે. ત્યારે બાળકોને દૂધ નહીં આપીને દૂધને રસ્તામાં ફેંકી દેવાતા ગરબાડા આઈસીડીએસ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સંજીવની દૂધ બાળકોના પેટમાં જવાને બદલે રસ્તા ઉપર કચરામાં ફેંકી દેવાતા તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા. એક તરફ સરકાર દૂધ સંજીવની યોજના પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે અને બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીને લીધે દૂધ ગરીબ બાળકના પેટમાં જવાને બદલે રસ્તા ઉપર કચરામાં દૂધ તેમજ ખાદ્ય પદાર્થોના આવા બગાડને લીધે આઈસીડીએસ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે આ દૂધ કોને ફેંક્યું ને કેમ ફેંક્યું અને કઈ આંગણવાડીના બાળકોને આ દૂધથી વંચિત કર્યા તે એક મોટો સવાલ છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે શું પગલાં લે છે. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. ધરતીપુત્રો માટે માઠા સમાચાર ફરી થઈ શકે છે માવઠું. ઠંડી સાથે વરસાદની પણ આગાહી કરી પરેશ ગોસ્વામીએ. કડકડતી વચ્ચે પરેશ ગોસ્વામી તથા હવામાન વિભાગની આગાહી કરી. ગુજરાતમાં સળંગ 3 દિવસ વરસાદની આગાહી. દક્ષિણ અરબ સાગરમાં સર્જાઈ રહ્યું છે લો પ્રેશર. કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ માવઠાની સંભાવના. દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં થઈ શકે છે અસર. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં માવઠાનો ખતરો. હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમમાં ફેરફાર ન થાય તો માવઠું સંભવ. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતને હાલ કોઈ ખતરો નહીં. સિસ્ટમમાં ફેરફાર થાય તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પણ ખતરો. હળવા સામાન્ય માવઠાની સંભાવના. શિયાળુ પાકમાં નુકસાનની આશંકા. ઉત્તર ભારતમાંથી પસાર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી દરમિયાન થઈ શકે છે માવઠું. કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ માવઠાની સંભાવના. મધ્યમ ગુજરાતમાં પણ માવઠાના એંધાણો. ગુજરાત તરફ ગતિ કરી શકે છે લો પ્રેશર. રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લો બ્યુરો ચીફ. વાવના ખીમાણાપાદર ગામે જુવાના પૂળામાં આગ લાગી. આજ રોજ વાવ તાલુકાના ખીમાણાપાદર ગામે રાજપૂત જગસીભાઈ વાલાજીએ
પોતાના ઢોરને ચારા માટે રાખેલા જુવારના પૂડામાં આગ લાગતા આગ ઓલવવાની કોશિશ કરતા આગ કાબૂમાં ન આવતા થરાદ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. જ્યારે થરાદ ફાયર અધિકારી વિરમભાઈ રાઠોડ તેમની ટીમ સાથે તત્કાલીન ઘટના સ્થળે જવા રવાના થયા હતા અને ખીમણાપાદર ગામે રાજપૂત જક્ષીભાઈ વાલાજીના ખેતરે પહોંચ્યા હતા અને 75 જેટલા જુવાના પૂડા એકત્ર કરેલ ઘાસચારામાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી સંપૂર્ણ આગ પર કાબુ મેળવી અને આગ લાગેલી તેમાંથી 65% વધુ ઘાસચારો બચાવી લેવામાં આવ્યો હતો. રિપોર્ટ જાગસી ગુજરાત ન્યૂઝ સાથે રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ.